બ્રાહ્મણના મુખમાંથી જે વચન નીકળે ને એ સફળ થાય થાય અને થાય. બ્રાહ્મણનું વચન મિથ્યા ન જાય, કારણ કે એની પાસે તપનું બળ હોય. મારી પાસે નથી એટલે વળી ક્યાંક મને હેરાન કરતા નહીં. ટૂંકમાં મારો કહેવાનો અર્થ, એની પાસે તપનું બળ હોય છે. જે વચન એ વચન સિદ્ધ હોય છે, એને વચન સિદ્ધિ કહેવાય. જે બોલે એ થાય. અને થયું. રાજા ગભરાણો, શું કરવું આનું નિવારણ? ઋષિ મને કોઈ રસ્તો બતાવો. ત્યારે ઋષિએ કહ્યું, બાપા હું અહીંયા કેટલા જન્મથી તપ કરતો બેઠો છું, હજી મને એડ્રેસ નથી મળ્યું, હું તને હું રસ્તો બતાવું. એક કામ કર, ગંગાને કિનારે જા. ત્યાં વિદ્વાન ઋષિમુનિઓ બેઠા છે, મારા કરતા પણ વિશેષ છે. ત્યાંથી તને કોક ઋષિ માર્ગદર્શન બતાવશે. અને પરીક્ષિતે નક્કી કર્યું, હવે મારે હસ્તિનાપુર જવું નથી. સેવકોને બોલાવ્યા, સેવકોને બધી વ્યવસ્થા કહી દીધી. હવે મારો દીકરો જન્મે જ લાયક બની ગયો છે, બેસાડી દો ગાદીએ. હવે મારે હસ્તિનાપુરમાં નથી આવવું, મહેલમાં નથી આવવું. ધન્ય છે રાજન, ધન્ય છે. જીવનમાં એક જ વાર ભૂલ કરી, પણ ભૂલ કર્યા પછી આ માણસ ઘેરે નથી ગયો, ખલાસ પતી ગયો, હવે ન જવાય. અને આપણે તો હજારો કરીએ ને પાછા ડેલિયું ખખડાવીને ઘર ભેગા. શું થાય આપણું? હે, આ કથા સાંભળીને ધ્રુજી જવાય કે નહીં મારા ભાઈ બહેનો? શું થશે આપણું? એટલું જ નહીં, પરીક્ષિતને હસ્તિનાપુરની પોતાના દીકરાને ગાદી સોંપી અને પરીક્ષિતે રાજસી વસ્ત્ર જે પહેર્યા હતા ને રાજાના, એ ન્યાન્ય છોડી દીધા અને ઝાડની છાલ ઉખેડ્યો, વલકલ ધારણ કર્યા પરીક્ષિત. રાજસી વસ્ત્રો, રાજસી ઠાઠમાઠ અને ઓલું અનીતિનું એ હેઠે ઉતરું ને ભૂલ સમજાણી. અરે રે, મારાથી ભૂલ થઈ ગઈ. માણસને જ્યારે ભૂલ સમજાય ને, ટોપી પહેરી તો ટોપી ઉતાર્યો, પછી આમ માથું ખંજવાળે, લે અરે મેં તો ભૂલ કરી. પાઘડી પહેરી તો પાઘડી, ટોપી પહેરી, આણે મુગટ પહેર્યો તો, અને અનીતિનું ધન ઉતરું ને રાજાએ નિર્ણય કર્યો, હવે ઘેરે ન જવાય, પતિ ખલાસ. જીવનમાં એક જ વાર ભૂલ કરી, પણ આ માણસે ઘરનો ત્યાગ કર્યો, રાજ્યનો, રાજસી વસ્ત્રોનો ત્યાગ કર્યો, રાજસી ઠાઠમાઠ છોડી દીધા. એટલું જ નહીં, અન્નજલનો ત્યાગ કર્યો. હવે મારે પાણી નથી. ઉતરે ગળે, હાથમે દી આવવાનું છે, ગળે ઉતરે. એને ખબર હતી વારની, આપણને ખબર નથી એટલે ધુબાકા હાલે છે બધાય. બાકી હાથમાંથી એક વારમાં જ મારું ને તમારું પણ છે. હાથ વાર ઉપર 8મો વાર નથી, મેં ગઈકાલે સમજાવ્યું. અન્નજલનો ત્યાગ કર્યો, ગંગાના કિનારે આવ્યા. અનેક ઋષિમુનિઓ તપ કરે છે, એક એકનું શરણું સ્વીકાર્યું. એક એકની પાસે પરીક્ષિત જાય, એ બાપા મારાથી એક ભૂલ થઈ ગઈ, એ બાપા મારાથી એક ભૂલ થઈ ગઈ. હાથ દીમાં મારું મરણ છે, મને 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 કોઈ મુક્તિનો માર્ગ બતાવો, મારું મરણ સુધરે એવો મને કોઈ ઉપાય બતાવો. બધા ઋષિમુનિઓ જેની પાસે જાય ને હાથ ઊંચા કરી દે, હર હર મહાદેવ, કે બાપા આમ અમે આટલા જન્મથી તપ કરી, આમાં પતો નથી, અને તાર હાથ દીમાં મુક્તિ જોઈએ. મુક્તિ એટલી સરળ છે. કોઈ ઋષિમુનિએ પરીક્ષિતનો હાથ ન જાય, કોઈ ઋષિમુનિએ હાથ ન જાય. કેવી રીતે ચાલે? હવે એને જ ખબર નથી ક્યાંથી ઉપાય બતાવે. પણ ધન્ય છે પરીક્ષિત, તે જીવનમાં એક જ વાર ભૂલ કરી, પણ એ ભૂલને તું છુપાવતો નથી. એક એક ઋષિની પાસે પાપ જાહેર કરે, મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી પાપ થઈ ગયું. આપણે પાપને છુપાવીએ અને હારા હારા કામ કર્યા હોય જાહેર કરી. આટલું આમ કર્યું, આટલા લોટી ઉત્સવ કર્યા, આટલી કથા કરી, આટલા રાંદલના લોટા, આ કર્યું, ઓલું તો એકાદું કયો કોકને, એ આપણે છુપાવીએ. પાપને છુપાવો મત અને પુણ્યને જાહેર મત કરો, બેયના ફળ ધોવાઈ જાય. જો પાપને છુપાવશો તો એ મને તમને અસર કરશે. જાહેર કરી દેવો ને, પસ્તાવો થઈ જાય, એ ધોવાઈ જાય. પુણ્યને છુપાવશો, છુપાવો, એને જાહેર મત કરો. પુણ્યને જાહેર કરશો તો એનું ફળ ધોવાઈ જાય. માટે સત્કર્મને છુપાવો અને ખોટું કંઈ. એક એકની પાસે જાય, કોઈ હાથ ચાલવા તૈયાર ન થયો. અને પરીક્ષિત નિરાશ થઈને ગંગાના કિનારે બેસી ગયો, બેહી ગયો. હવે પૂરું, તક્ષક આવવાનું હાથ. હવે આમાં મારો કોઈ હાથ ચાલવા તૈયાર નથી. પણ પરીક્ષિતના મનમાં એક વિચાર, કારણ કે ધર્મરાજનો વંશજ છે ને મારા ભાઈ બહેનો, પાંડવોનો વંશજ છે. અને આપણા બધાનો, આપણે બધા પરીક્ષિત જ છે. જ્યારે જ્યારે જીવનમાં સંકટ આવે ત્યારે આપણે શું કરીએ? પહેલા વહેલા હગાવાલા પાસે જાય, દુઃખ ગયા ને હગાવાલાને, પાડોહીન, જરાક આમ છે ને જરાક તેમ છે ને, અરે બાપા એ દુઃખી છે યાર, આપણને હું સુખી કરવાનું.
એ કૂવામાં પીડે એ આપણને કાઢવાના. પણ એક માણસ છે ને એને એક આખ નિયમ છે, પેલા હગાવાલા પાસે જાય, લડે પોતાની રીતે, પણ પછી થાકે એટલે શું કરે? હે ભગવાન, હવે તો મારી સામે કોઈ ધ્યાન નહીં. પછી ભગવાન યાદ આવે. પરીક્ષિતને પણ ભગવાન યાદ આવ્યો. કયો શબ્દ પુકાર કર્યો? હે દ્વારિકાધીશ, જેમ તમે મારો જન્મ સુધાર્યો, માના ગર્ભમાં આવીને સુદર્શન દ્વારા તમે બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું. હે દ્વારકાધીશ, જેમ તમે મારો જન્મ સુધાર્યો, એમ હવે મારું મરણ પણ તમે હવે સુધારો. જગતનો કોઈ વ્યક્તિ મારો હાથ ચાલવા તૈયાર નથી. છેવટે ભગવાનને પુકાર થયો. અને એ પુકાર કેવો હોય છે? આપણા જેવો નહીં, એ બીજી ભાતનો હોય, નાભીમાંથી થયો હોય, હાથમેથી દેખાતો હતો. આપણે પુકારીએ છીએ, નથી પુકારતા. અરે ન્યા ગયા હામે દ્વારકાધીશના મંદિરે નથી જતા, ચાહે આમ કરીએ બધું ઠીક છે, વિરોધ નથી હો બાપા, બંધ ન કરતા. આપણો પુકાર ને પરીક્ષિતનો પુકાર જમીન આસમાનનો તફાવત. નાભીમાંથી, કારણ કે હાથમાંથી ભાળતો તો આવવાનો, અને પછી જે એ મોઢામાંથી. બાકી તો આપણે ગાઈએ ને, વિરોધ નથી હો, કોઈ ઓઢી ન લેતા. કાનુડો માયગો દેને આપણે ગાઈએ છીએ. ગોપીઓએ ગાયું હતું, ગોપીઓને યશોદામાં આપ્યો. આપણને કોઈ દી આપ્યો? કાનુડોમાં એલા લોટ માયગા નથી દેતા, ત્યાં કાનુડા માયગા ક્યાંથી દેતા છે? પણ ગાવામાં મારા વાલાને કોઈ પોચ એ બંધ ન કરતો. બાપા તમને નથી કહેતો, વળી પાછા એમ કે આ મંડળીમાં ગાયું હતું ને અમને, તમને નથી કહેતો, આમાં દાખલો દઉં છું. આપણે તો તમને તો કનૈયો મળે જ છે મોકરની બસ સ્ટેન્ડમાં, લગભગ રોજ નથી મળતો, મળે જ છે યાર. એટલે તમારી આ વાત નથી, આ બીજા ગામની વાત છે. હવે આમ તબલા તૂટી જાય, ત્યાં મજીરામાં આમ તૈરાડું પડી જાય. કાનુડો માયગો દે ને લોટ માયગો કોઈ દેશ, કાનુડા માયગો એમને મળે મારા વાલા. નિરાશ થઈને હે દ્વારિકાના નાથ ઝાલજે મારો હાથ, અને પુકાર ગયો મેરે ભાઈ બેન. પણ દ્વારિકાધીશે વિચાર કર્યો, જીવનો જન્મ સુધારવો. સાંભળજો, ભગવાન દ્વારિકાધીશ કે જીવનો જન્મ સુધારવો એ મારામાં આવે, એ રાઈટ મને છે, એ મારામાં આવે, એ અધિકાર મને છે. પણ કોઈ જીવનું મરણ સુધારવું ને એ મારામાં ન આવે. એ ડિપાર્ટમેન્ટ આખું જુદું છે, એનું ખાતું આખું જુદું છે. મરણ સુધારવાનો અધિકાર મૃત્યુંજય મહાદેવને છે. જીવનું મૃત્યુ તો મહાદેવ જ સુધારી શકે. માટે મહાદેવના અંશાવતાર સુખદેવજી મહારાજ વ્યાસના આશ્રમમાં બેઠા છે, ત્યાં ભગવાને એને પ્રેરણા કરી, જાઓ ચેલો લાયક થઈ ગયો, જાઓ ત્યાં જાઓ તમે, કારણ કે એ અધિકાર મારો નથી. મેરે ભાઈ બહેન, શ્રી યમુના અને શ્રી ગંગામાં બે પવિત્ર નદીઓ છે, પણ બેયમાં તફાવત છે. શ્રી યમુના મહારાણી કૃપા કરે તો મને તમને ભક્તિનું દાન કરે, અને ગંગા મૈયા કૃપા કરે ને તો મુક્તિનું દાન આપે મને તમને. એ મુક્તિદાતા છે, વો ભક્તિદાતા છે. બધાના ડિપાર્ટમેન્ટ જુદા જુદા હોય ને, કંઈ બધાના ખાતા નોખા નોખા હોય ને, કોઈનું આ કામ, કોઈનું આ કામ, કોઈનું આ કામ. શું કામે? ગંગા ઈ ભગવાન શિવજીના મસ્તિષ્કમાંથી જ્ઞાન રૂપી ગંગા, જ્ઞાન જ મને તમને મુક્ત કરી શકે. આ બંધાણા કેમ છે? અજ્ઞાનતાને કારણે બંધાયેલા છે. એટલે જ્ઞાન યજ્ઞ દેખો, એના એ જ્ઞાન યજ્ઞ છે, એ જ મુક્તિ અપાવી શકે. માટે હે રાજ, હે સુખદેવજી મહારાજ, ચેલો લાયક બહેનો તમે જાઓ. હવે જુઓ, શિષ્ય ગુરુની પાસે નથી ગયા, શિષ્યએ લાયકાત કેળવી લીધી ને, એટલે ગુરુ હવે સામેથી આવે છે. માટે ગુરુને ગોતવા ક્યાંય જતા નહીં. હું ને તમે પાત્રતા કેળવશું ને તો ભગવાન કોઈને ને કોઈને મારીને તમારી પાસે મોકલી દેશે, અવશ્ય મોકલે. ભગવાન કેટલો દયાળુ. આ ગર્ભની અંદર જેણે આપણું પોષણ કર્યું, બહાર નીકળ્યા પછી શું આપણા માટે વ્યવસ્થા નથી કરી? બધી વ્યવસ્થા કરી, બધી વ્યવસ્થા. આપણે કઈ હારે લઈને આવ્યા હતા બેગ ભરીને, આ બધું 4 બંગડીવાળી ગાડી ને બંગલા ને ફોન ને ફિયાટ ને મોબાઈલ ને હારે લઈને વ્યવસ્થા કરી પ્રભુએ, આપણા માટે વ્યવસ્થા કરી. જુદા જુદા શાકભાજી, જુદા જુદા ફળ, જુદા જુદા અનાજ, કોણે વ્યવસ્થા કરી? ભગવાને વ્યવસ્થા કરી. અવશ્ય કરો. અને સુખદેવજી મહારાજ પ્રેરણા થઈને વ્યાસજીના આશ્રમમાંથી ગંગાના કિનારે જ્યાં પરીક્ષિત અનેક ઋષિમુનિઓની વચ્ચે બેઠો છે નિરાશ થઈને, અને સુખદેવજી મહારાજ ત્યાં આગમન થયું. અને જાણે ધરતી ઉપર સૂર્ય ઉગ્યો કે શું, આટલો પ્રકાશ ગંગાના કિનારે ફેલાઈ ગયો. અને બધાની દ્રષ્ટિ
કેટલા વર્ષોથી તપ કરતા હતા. અનેક ઋષિમુનિઓ બેઠા અને જ્યાં દ્રષ્ટિ સુખદેવજી મારા 16 વર્ષની દિગંબર અવસ્થા, વાસના રૂપી વસ્ત્ર પણ ખરી પડ્યું છે. આવા અવધૂત વેશ, આવા સુખદેવજી મહારાજનું આગમન થયું અને બધાની દ્રષ્ટિ એના ઉપર પડી અને બધા ઊભા થઈ ગયા. બધા ઊભા થઈ ગયા સુખદેવજી મહારાજને માન આપવા માટે. આવો દિવ્ય વ્યક્તિ અમારા જીવનમાં શિવજીનો અંશ અવતાર છે. શું કેવું મેરે ભાઈ, તમે તમારો વેશ ગમે એટલો બદલો પણ અંદરનો જે પ્રકાશ છે એને તમે થોડા ઢાંકી શકો. અને બધા ઊભા થઈને માન આપે. એટલું જ નહીં, એ ગંગાના કિનારે સુખદેવજી મહારાજના પિતા વ્યાસમુનિ બેઠા હતા. બાપ ઊભો થઈને આજ દીકરાને માન આપે છે. જીવન એવું જીવો, દીકરા તો બાપને માન આપે, પણ આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણા બાપને મન થાય કે મારા દીકરાને માન આપવું. આનું નામ જીવન મારા ભાઈ બહેન. બાપ બેઠો થઈ ગયો. એટલું જ નહીં, એ જ સભામાં વ્યાસ મુનિના પિતા પરાશર મુનિ પણ બેઠા હતા. એટલે સુખદેવજી મહારાજનો દાદો. બાપ તો હજી આલો માન આપે દીકરાનું પેલું જોઈને, પણ દાદા ઊભા થઈ ગયા મારા ભાઈ બહેનો. એની ઉંમર, વ્યાસની ઉંમર આટલી તો પરાશરની ઉંમર કેટલી છે. ધ્રુજતા પણ ઊભા થઈ ગયા. એનું કારણ છે કે દીકરો લાયક છે. આવી લાયકાત કેળવી આપણે મારા ભાઈ બહેનો. આપણા માવતરને મન થવું જોઈએ કે આને હું માન આપું. આનું નામ જીવન કહેવાય મારા ભાઈ બહેનો. આ જ જિંદગાની છે મારી ને તમારી. ઊભા થઈ ગયા અને બધા ઋષિમુનિઓ ઊભા થયા અને સુખદેવજી મહારાજ માન લેવા આવ્યા નહોતા. વ્યાસમુનિ ને પરાશર ને બધા ઊભા થયા. વ્યાસમુનિ ઊભા થયા એનું કારણ, વ્યાસમુનિએ વિચાર કર્યો, ભાગવતની રચના મેં કરી છે, એમાં ડાઉટ નહીં, શંકાને સ્થાન નથી. રચના ભલે મેં કરી પણ એનું રહસ્ય મારો દીકરો જેટલું જાણે ને એટલું હું નથી જાણતો. આજ મારો દીકરો બધા રહસ્ય ખોલશે. આજ મને પરમાનંદ થશે અતિશય. કયો બાપ રાજી ન થાય? જેનો દીકરો વ્યાસપીઠ ઉપર બેહવાનો હોય એ કોણ, કયો બાપ એવો હોય કે જે ખુશ ન થાય? એવા રાજી થયા વ્યાસમુનિ. એવા મેરે ભાઈ બહેન, દીકરા કોને કહેવાય? માવતર કોને કહેવાય? પુત્રવતી કોને કહેવાય? એ કઈ માને પુત્રવતી કહેવાય? જેનો દીકરો ભગવાનનો ભક્ત હોય, જેનો દીકરો ભગવાનનું કામ કરતો હોય ને એ જ માં પુત્રવતી છે. બાકી તો દીકરા હોય એનાથી થોડું કાંઈ ભગવાનનું કામ કરે. તો બાપ મારો કહેવાનો આશય એ એક વિનંતી કરું, રામને બપોર પછી લેવું તો વાંધો નહીં. હા બસ તૈયાર થયા તો ખાલી બધાને દર્શન કરાવી દેજો. હમણાં 12 વાગે મારી કથાને વિરામ આપવું. રામનવમી છે ને આજે. આવી જાય, ભલે આપણે જરા વિરામ કરો ને એટલે ભલે બધાને દર્શન આપી દે. આ મારું બધું આવું છે યાર, કાંઈ નેઠા ન હોય. હવે નેઠા વગરનો માણસ તમે કેમ બોલાવો યાર મને? આ બિસાડા રાહ જોતા હોય ને દરેક કથામાં વામન આવે ને રામ આવે ને બધા આવતા હોય ને. એક તો હનુમાનજી ભેગા આવે પૂછલા લગાવીને. પણ હવે મારી કથા થોડીક વિચિત્ર છે, પણ છતાંય તમારો પ્રેમ તે મને વારે બોલાવો છો એટલે પછી હું મારી રીતે. એનું કારણ છે ભાઈ, આમાં હું જો હંસની ચાલ ચાલવા જાઉં ને તો હું બગલાની ચાલ. હું તો બગલો, મને કંઈ, હું કોઈ મોટો કથાકાર નથી. ક્યાંક હું મારી હાલ ભૂલી જાઉં તો કંઈ વાંધો નહીં, આપણે બધા દર્શન કરી લઉં એના. બરાબર, જે ભગવાન પધારે એના. દરેકમાં ભગવાન છે ને મારા ભાઈ બહેનો. જે પાત્ર લઈને આવશે એમ. પણ થોડીક વાર જાળવજો પ્રભુ, થોડીક વાર જાળવજો. તો મારો કહેવાનો આશય એનું કારણ છે, આ સાચા છે આયોજકો. એનું કારણ શું છે? જુઓ, આજનો દિવસ કેટલો શુભ છે, સાંભળજો. એક તો ચૈત્રી નવરાત્રિ ચાલે, ચૈત્રી નવરાત્રિ બરાબર. એમાં આજે 9મનો દિવસ, આજ છેલ્લું નોરતું ચૈત્રી નવરાત્રિ. એમાંય પાછો રામનો જન્મ, અને એમાંય પાછા રામના ભક્ત સ્વામિનારાયણનો આજ પ્રાગટ્ય દિવસ છે. એમાંય પાછો આજે રવિવાર છે. રવિવારને પાછું નક્ષત્ર કેવું છે કહું? પુષ્ય. આપણે ભલે ચોઘડિયા અને મુહૂર્ત, પણ નક્ષત્ર ઉપર આપણું પંચાંગ. આ મારો વિષય નથી, શાસ્ત્રીજીને ખબર છે. નક્ષત્ર ઉપર આપણો ભાર વધારે હોય. ચોઘડિયા ને હોરાઓ ને એ જે કાંઈ મને બહુ એમાં કાંઈ ખબર નથી પડતી, પણ નક્ષત્ર આજે પુષ્ય નક્ષત્ર છે. કેટલી વસ્તુ, મધુમાસ પવિત્ર માસ ગણાય, ચૈત્ર મહિનો.
એક તો પવિત્ર મહિનો, એમાં જ છેલ્લું નોરતું ચૈત્રી નવરાત્રિ, એમાંય રામનો જન્મ, હારે હારે રામના પ્રેમી રામના ભક્ત સ્વામિનારાયણનો જન્મ આજે જ, એમાંય પાછું આજે બરાબર શબ્દ સાંભળજો, રામનવમી છે બરાબર, પુષ્ય નક્ષત્ર છે, રવિવાર છે, એટલે આજનો યોગ છે ને એ રવિ પુષ્યામૃત યોગ કહેવાય. ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોય તો ગુરુ પુષ્યામૃત, રવિવારે હોય તો બાપા હું ખોટો નથી ને, હું બહુ ભણ્યો નથી આમાં, જ્યોતિષી મારો વિષય નથી આવડતું તો નથી આવડતું કાંઈ, થોડાક કોઈને બેહાય છેતરાય અહીં બેઠા બેઠા નથી ખબર પડતી, લ્યો તો નથી પડતું, એટલે જ હું ના પાડું. મારે ઉતારે કોઈ જોવરાવવા બોવરાવતા નહીં, ખવરાવવું હોય તો આવજો, ખવરાવવું કાંઈ હોય તો ઢેફલા લઈને આવજો, બાકી જોવરાવવા ન આવતા. આવડતું નથી કારણ વગરના હાવ છેતરવા માણસને, આ નડે ને તે નડે ને. તો બાપ જેવા સુખદેવજી મહારાજનું આગમન થયું ને બધા ઊભા થઈને માન આપે દેખો, અને સુખદેવજી મહારાજ સીધા પરીક્ષિત જે વચમાં બેઠો હતો ને ત્યાં ગુરુ શિષ્યની પાસે આવ્યા, શિષ્ય ગુરુ પાસે લાયકાત, નહીતર કથા કરવા અત્યારે હોય. રાજા તો ત્યાં જવાય ને, ચક્રવર્તી રાજા, કેટલી દક્ષિણા મળે નહીં, તમે કલ્પના તો કરો. પણ મેરે ભાઈ બેન આ સદગુરુ છે. સદગુરુ કોને કહેવાય, સદ શિષ્ય કોને કહેવાય એ પેલા સમજો, એટલે જ સદગુરુની વ્યાખ્યા તમે સમજી શકશો. એક એક વાક્યમાં બેયની વ્યાખ્યા, મારી લાયકાત નથી પણ આને આધારે હું બોલું છું. સદ શિષ્ય કોને કહેવાય, શિષ્ય તો એસા ચાહીએ, શિષ્ય કેવો હોવો જોઈએ કે શિષ્ય તો એસા ચાહીએ જો ગુરુ को सब कुछ दे. શબ્દ સાંભળજો, સદ શિષ્ય કોને કહેવાય, લાયકાત વાળો શિષ્ય કોને કહેવાય, જે ગુરુને બધું અર્પણ કરી દે, તન મન ધન ગુરુના ચરણો, પૂરેપૂરો આધીન ગુરુને, પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે ગુરુને, એનું નામ સદ શિષ્ય. એક જ વાક્યમાં વ્યાખ્યા. પણ સામે સદગુરુ કોને કહેવાય, શિષ્ય તો એસા ચાહીએ જો ગુરુ को सब कुछ दे, और गुरु तो ऐसा चाहिए जो शिष्य से कछु न ले. કોઈ ન લઈને એને સદગુરુ કહેવાય. શબ્દ સાંભળજો, કોઈ નહીં, શિષ્ય બધું અર્પણ કરે ને ગુરુ એમાંથી કંઈ ન લે, કેવલ હાથ અડાડી દે. તારું તન, તારું મન, તારું ધન આજથી મારું, મારે શું કરવું યાર? હા, હવે તારું તન, તારું મન અને તારું ધન એ મારું થયું, મારે જોતું નથી પણ તે મને અર્પણ કર્યું એટલે મારું થયું. હવે એનો ઉપયોગ હું કહું એવી રીતે તારે કરવાનો છે. આ સદ શિષ્ય ને આ સદગુરુ. બાકી ઉઘરાણા કરવા દેખો મેરે ભાઈ બહેન, વળી નિંદા થઈ જશે, જવા દો ને, એમાં આપણે નથી પડવું. તો મારો કહેવાનો આશય, કોઈ ન લઈએ ગુરુ અને બધું અર્પણ કરી દે, એનું નામ શિષ્ય. આ બે ગુરુ શિષ્ય એવા જ છે કે નહીં? શરણાગતિ સ્વીકારી સુખદેવજીની પરીક્ષિતે, હે ગુરુદેવ તમે મારું કલ્યાણ કરવા આવ્યા હોય એમ મને લાગે છે. સુખદેવજી કે એટલા માટે જ આવ્યું, પાપ જાહેર કર્યું, બધી હકીકત કઈ સંભળાવી. બાપજી મને શ્રાપ મળ્યો છે, મારી પાસે 7 દિવસ જ છે. અને સુખદેવજી મહારાજે પરીક્ષિતને શું કહ્યું, આનું નામ સદગુરુ. હે રાજન, હું કાંઈ લેવા નથી આવ્યો, કોઈ ન લેવા આવે ને એનું નામ સદગુરુ, કોઈ ન લઈ એનું નામ સદગુરુ. હું લેવા નથી આવ્યો, હું તને દેવા આવ્યો છું, આનું નામ સદગુરુ. સદગુરુ લેવા નહીં, સદગુરુ દેવા આવે. સાંભળી લે રાજન, 7 દિવસ તો ઘણા કહેવાય, હું તને 7 મિનિટમાં મુક્તિ અપાવી દઉં. પણ હવે શ્રાપ છે એટલે આપણે ક્રમ જાળવવો પડશે. 7 મિનિટમાં મુક્તિ. અને પરીક્ષિત આનંદમાં આવી ગયા. ગુરુદેવ એવો ઉપાય, હા એવો ઉપાય છે, હું તને દેવા આવ્યો છું. જે કથાનો આનંદ મને મળ્યો છે ને એ આનંદનું દાન તને કરવા આવ્યો. ગુરુ દાન કરવા આવે, ગુરુ દાન લેવાનું આવે. મેરે ભાઈ, બેસી જા મારી સામે. અને પરીક્ષિત સુખદેવજી સન્મુખ ગંગામાં સ્નાન કર્યું. પરીક્ષિત સુખદેવજી મહારાજની સન્મુખ બેસી ગયો અને સુખદેવજી મહારાજને કેટલાક પ્રશ્ન કર્યા. બાપજી, જેનું મરણ નજીક હોય એનું કર્તવ્ય શું? કારણ કે છે ને હાથમેદી દેખાય છે,
જેનું મરણ નજીક હોય એને શું કરવું, એનું શું કર્તવ્ય, જેનું મરણ નજીક હોય એને કોનું ભજન કરવું, ક્યાં દેવને પૂજવું, કોનું કીર્તન કરવું, કોનું ધ્યાન કરવું, કોના જાપ જપવા, એને કરવું હોય એ માર્ગદર્શન તમે મને બતાવો. શરણાગતિ સ્વીકારી દીધી. અને સુખદેવજી મહારાજ એ પ્રશ્નના જવાબ રૂપે, બીજું બાપજી હજી મારે પ્રશ્ન છે. બાપજી મેં તો સાંભળ્યું હતું કે ભગવાન તો અકર્તા છે, તો આ સૃષ્ટિ હું કામ બનાવી? મરણ ટાઈમે આવા વિચાર આવે, હો આપણને આવશે, એ તો બધા અનુભવના વિષયો છે, ટાણું આવશે ત્યારે ખબર પડશે. મરણાસન હોય ને ત્યારે આવા વિચાર આવે, આ ભગવાને સૃષ્ટિ હું કામ બનાવી? એટલે પોતે એમાં બન્યો ને, બનીને આવ્યો ને, ભગવાને બનાવેલો, એટલે આવા વિચાર આવે. ચાલો કંઈ વાંધો નહીં, ભગવાન તો અકર્તા, સૃષ્ટિ બનાવી, પ્રભુ ગુરુદેવ બનાવી તો બનાવી, વળી ભાંગી હું કામ નાખે, પાછા મારી હું કામ નાખે? હકીકતમાં સાચી વાત છે કે નહીં? હવે આપણને બધાને બનાવ્યા અહીંયા મોકલા તો રેવા દે, તો એમાં વાંધો હું છે? એ વાં જલસા કરે, આપણે અહીં જલસા કરીએ, હા કંઈ લેવા દેવા વગરના પાછા મારી નાખે આપણને. લ્યો, ભગવાન બનાવે તો મારે શું કામ? બનાવે છે તો તોડે શું કામ? આવો પ્રશ્ન થયો. કેવી રીતે ભગવાને સૃષ્ટિ રચી એ બધી કથા તમે મને કહી સંભળાવો. અને પછી તોડી હું કામે રાખે એ દાખલો આપીને સંક્ષેપમાં પછી આગળની કથા બપોરે 3 વાગે આપણે જોઈશું. કૃષ્ણ આવી જાય, ચિંતા કરતા નહીં. હવે આપણે અત્યાર સુધી ગાડામાં બેઠા, હવે હેલિકોપ્ટરમાં બેસું, એમાં શું વાંધો? ધીમે ધીમે પૂગી જાઉં યાર, ચિંતા મત કરો. અને સાંજે કદાચ થોડું ઘણું મળાવેલું થાય તો તૈયારી રાખજો. હવે ક્યાં 3 દી રહ્યા ને યાર, આ 5મો દી આજ પૂરો, પછી 3 જ દી. થોડુંક મને નિભાવી લ્યો ને યાર, મારી ભૂલને સ્વીકારી લ્યો. કોઈ માણસને સ્વીકારો તો એના સારા ગુણ જોઈને જ નહીં, એના નબળા ગુણો ભેગા. કાટને છાપ બધા ભેગા જ આવે, ખાલી કાટ ન આવે, છાપે આવે. છાપ લ્યો તો કાટે આવે. એટલે આ થોડું આવશે, એટલે થોડું મને માફ કરજો. 3 દી પછી તમે તમારે ટેમ ટુ ટેમ બરાબર બધું આ થોડું ઘણું મને જરા સ્વીકારી લેજો. તો બાપ કથા કહેવાની મજા આવે કે નંદભાઈ અટાણ 5 મિનિટમાં કરવું હોય તો હમણાં રામા અવતાર થઈ જાય, બધાય અવતાર 5 મિનિટમાં તો બધાય જન્મે. તો આપણા હાથમાં છે ને, કંઈ જ ડૉક્ટરના હાથમાં હોય ને, જેવું સિઝેરિયન કર્યું એટલે બાળકનો જન્મ. આપણે બધા ડૉક્ટર, ભગવાનને જન્મ આપવાનો ફટાફટી આપી દો, ચિંતા મત કરો. તો બાપ મારો કહેવાનો આશય, પ્રશ્નો થયા, થાય કે નહીં? ભગવાન સર્જન કરે તો ભાંગે હું કામ? હું તમને એક જ વાક્યમાં સમજાવી દઉં, બપોર પછી કદાચ યાદ ના આવે તો, અને પછી આપણે કથાને વિરામ આપીએ. એક જ વાક્ય. આપણે પોરબંદરની નજીક રહેનારા, પોરબંદરની પાસે ચોપાટી છે બરાબર. સાંજના સમયે શેરની દંપતી પોતાના બાળકને લઈને ચોપાટી ઉપર ફરવા જાય. હવે ભગવાન જો શું કામ બનાવે ને શું કામ ભાંગે, હાવ સીધી ભાષામાં આપણું સર્જન કરે ને પાછા મારી નાખે, હું કામ? એક જ વાક્યમાં જવાબ. એ બાળકને લઈ નાના અને દંપતી જ્યારે ચોપાટી ઉપર ફરવા જાય એટલે દંપતી શું કરે? બે હામાં ઘૂ કરે બરાબર. એને એકાબીજાની વાતોમાં રસ. બાળકને કઈ એમાં રસ ન હોય એટલે બાળક શું કરે? ઓલા દરિયાના મોજા આવતા હોય ને, ઓલી રેતી ભીની ન હોય, ભીની રેતી દરિયાને કાંઠે, એ ભીની રેતીથી બાળક રમે. કેમ રમે કહું? એમાં ખાડો કરે. આ બધા એના અનુભવો છે, હું કહું છું, ખાલી યાદ અપાવું. એ બાળક ખાડો ગાળે, એમાં એક પગ એનો દાટે. તમે જોજો, સાચું હોય તો સ્વીકારજો, ખોટું હોય તો કાઠલો પકડજો હેઠું ઉતરું ત્યારે. અને બધા એક જ મારજો, જાજો નહીં મારતા, એકમાં પૂરું થઈ જાય. એ બાળક એમાં પગ ખોસે ને પછી એના ઉપર ભીની રેતી થપથપાવે. ખબર? હારી પટ થપથપાવીને હળવેકથી પોતાનો પગ કાઢે. એ હું બનાવ્યું? એણે રેતીનું ઘર બનાવ્યું. આપણે એ જ કર્યું, રેતો કા મેલ બનાયા હે મેરે ભાઈ બહેન. ક્યારે પડી જાય કાંઈ નક્કી નહીં. એ બાળક રેતીનું ઘર બનાવે, પછી એ બાળક એ રેતીના ઘરથી રમે. પછી જેમ જેમ અંધારું ઉતરે ને ઓલા ઘૂઘું કરતા હોય એને એમ થાય કે હવે અંધારું થયું, રોટલા પાણી કરવાના છે. એટલે પછી 2 જણા ઊભા થાય ને ઓલા છોકરાને શું કે, હાલો ઘેરે જવાનું છે. હવે જોજો, એ બાળક જ્યારે ત્યાંથી ઊભો થાય, જે રેતીના ઘર આરે રમતો હોય, એ ઊભો થતા શું કરે ખબર છે? પાટું મારીને રેતીનું ઘર ભાંગી નાખે મારા ભાઈ.
હવે બાળકને તમે પૂછજો, એટલે ભાંગવું તું તો હું કામ બનાવ્યું? ભાંગવું તું તો બનાવ્યું હું કામ? આવો જ પ્રશ્ન પરીક્ષિતને, આપણે બધા પરીક્ષિત છીએ. મરણાસને શું ને ત્યારે, એટલે ભાઈ બનાવ્યું હું કામ લઈ જા, અમને અહીં રહેવા દે ને, અહીં મજા, ફ્રીજ ને ફિયાટ ને ફોન ને ફ્લેટ ને કેવી મજા છે, રહેવા દે ને યાર. અમે કઈ તને નડીએ છીએ? તું ત્યાં વૈકુંઠમાં લીલા લહેર કર, 56 ભોગ ખાને, અમે અહીંયા 56. હું કામ યાર લઈ જા છો? હવે એ બાળકને તમે પૂછો કે રેત કા ઘર બનાયા ઓર ક્यों તોડા, તો બાળક શું કહેશે? રમવા હાટું બનાવ્યું અને રમી લીધું એટલે તોડી નાખ્યું. એમ રાખના રમકડા બનાવ્યા, રમવા માટે બનાવ્યા, રમી લેહે ને એટલે તોડી નાખશે. લ્યો હવે વાંધો હોય એને મળજો ને એને પૂછજો કે હું કામ બનાવ્યા, તો તોડવા તો. બાળક રમે એને રમત કહેવાય, અને ભગવાન જે રમત રમે ને આપણી હારે રાખના રમકડા બનાવીને, એને ઠાકોરજીની લીલા કહેવાય. લીલા માટે સર્જન કર્યું, પોતે જ ગારો ને પોતે જ કુંભાર, આ બનાવી દીધા રમકડા. પછી રમી લીધું એટલે ભાંગો, પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. આટલો ટૂંકો જવાબ પરીક્ષિતને સુખદેવજીએ ન આપ્યો, કારણ કે હાથમેદી દેખાય છે. એટલે એક એક પ્રસંગો દ્વારા આ, અને એ પ્રસંગો જ એનું નામ જ આપણા ઉત્સવો. આપણે બપોર પછી લઈશું. આઈએ ભગવાનને જમાડીએ, ત્યાં સુધી બધા પ્રભુ પધારે અહીંયા, અને આપણને બધાને દર્શન એકારે આપી દે. એટલે કદાચ કોકનું આપણે ન લઈ શકીએ તો એને દુઃખ ન થાય. એક ભાવથી બધા જમાડીએ. તો બાપ મારો કહેવાનો આશય, આપણે ભગવાનને પહેલાં જમાડીએ, પ્રસાદી બને, અને પ્રસાદી લઈ એની બુદ્ધિ ન બગડે. ભગવાનની પ્રસાદી મીઠી, અધરામૃત ભળી જાય તો આયે ઓર ભાવશે. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. દેવા દર્શન ના દાન મારા વાલા, દેવા દર્શન માર મારા વાલા, દેવા દર્શન ના દાન મારા વાલા, દેવા દર્શન દાન મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, અરે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. આવી આરોગો શ્યામ મારા વાલા, આવી આરોગો શ્યામ મારા વાલા, આવી આરોગો તમે પ્રેમ મારા વાલા, આવી આરોગો મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. આંગણીએ તોરણ બંધાવ્યા રે લોલ, આંગણીએ તોરણ બંધાવજો રે લોલ. એવા આંગણીએ તોરણ બંધાવ્યા રે લોલ, અરે આંગણીએ તોરણ બંધાવ્યા રે લોલ. એમાં સાથે સુગંધી રૂડા ફૂલ મારા વાલા, સ્વાદ સુગંધી રાવ મારા વાલા, એમાં સાથે સુગંધી રૂડા ફૂલ મારા વાલા, એમાં સાથે સુગંધી રાય મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. એવા દેવા દર્શન ના દાન મારા વાલા, એવા દેવા દર્શન ના લાભ મારા વાલા. આવી આરોગોને આજ મારા વાલા, તમે આવી આરોગો મારા વાલા. પુરુષોત્તમ પ્રેમ
પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. નાની સેવકની છે ઝૂંપડી રે લોલ. અરે નાની સેવકની છે ઝૂંપડી રે લોલ. હે વામન ના થાશો વિરાટ મારા વ્યાલા. વામન નાથાશો વિરાટ મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. એવા દેવા દર્શન ના દાન મારા વાલા. એ દેવા દર્શન ના દાવ મારા વાલા. આવી આરોગોને આજ મારા વાલા. હે આવિયારો આજ મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. એવા બહુ નામી બાજોઠ ઢાળિયા રે લોલ. હે સોનાના બાજુના ધારિયા રે લોલ. એવા બહુ નામી બાજોઠ ઢાળિયા રે લોલ. એવા બહુ નામી બાજોઠ ઢાળિયા રે લોલ. તમે પ્રેમે પધારો નાથ મારા વાલા. તમે પ્રેમે પધારો એ નાથ મારા વાલા. આવી બિરાજો ને નાથ મારા વાલા. આવી બિરાજો નાથ મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. હવે જુઓ, ભગવાન ન આવે તો શું કહેવાનું? કહી દેવાનું. આમાં કઈ હરમ બરમ નહીં રાખવાની. ભગવાન નહીં કહી દેવાનું. હે ભગવાન, કદાચ તને એમ થાય કે આ અહીંયા ખાવા તો જાય પણ હું હશે, સાંભળી લેજો ભગવાન. ભાઈઓ પ્રસાદી લેવા માટે ભોજનાલયમાં જાય. મેં ભાઈઓ પ્રસાદી લેવા માટે ભોજન ખંડ તરફ જાય. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. એવા દેવા દર્શન ના દાન મારા વાલા. દેવા દર્શન ના લાભ મારા વાલા. હવે જુઓ, કદાચ એમ થાય કે ભગવાન ન આવે તો શું કહેવું? એને કહી દેવાનું કે ભગવાન, અમને ખબર છે, અમારે ઘેરે હું છે સાંભળી લે. રાબ છાશ ને રૂડા રોટલા રે લોલ. રાબો છાસો ને રૂડા રોટલા રે લોલ. એવા રાબ છાશ ને રૂડા રોટલા રે લોલ. રાબો છાસો ને રૂડા રોટલા રે લોલ. અમને ખબર છે ભગવાન, તને મેવા મીઠાઈ જ જોઈએ એવું નથી. રાબ છાશ ને રોટલા અમારે ઘેર છે ને અમને ખબર છે શું કે તમે એઠા ખાધા તા બોર શબરી ના. તમે હેઠા ખાધા તા બોર સબરી નાવા. તમે એઠા ખાધા છે બોર મારા વાલા. તમે હેઠા ખાધા છે બોર મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. અરે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. એવા દેવા દર્શન ના દાન મારા વાલા. એવા દેવા દર્શન ના લાભ મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. ભગવાને ભોજન કર્યું પછી ભગવાનને જલ અર્પણ કર્યું. જલ આચમન કરાવીશું પ્રેમથી રે લોલ.
આચમન કરાવીશું પ્રેમથી રે લો. અમે ભરિયેલ યમુનાજીના નીર મારા વાલા. અમે ભરિયેલ યમુનાજીના નીર મારા વાલા. ભરિયેલ જમનાજીના નીર મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો. હરે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો. આ મુખવાસ લઈને મંગલ કરો રે લો. મુખવાસ લઈને મંગલ કરો રે લો. એવા મુખવાસ લઈને મંગલ કરો રે લો. એવા મુખવાસ લઈને મંગલ કરો રે લો. ટાળો ત્રિવિધના તાપ મારા વાલા. ટાળો ત્રિવિધના તાપ મારા વાલા. ટાળો ત્રિવિધના તાપ મારા વાલા. ટાળો ત્રિવિધના ત્રાપ મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો. એવા દેવા દર્શનના દાન મારા વાલા. દેવા દર્શનના લાભ મારા વાલા. તમે આવી આરોગોને આજ મારા વાલા. આવી આરોગો આજ મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો. 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 બड़े भाव से बोलिए बाल कृष्ण लाल की જય रामचंद्र ભગવાન કી જય. भागवत भगवान की जय. श्री वल्लभाधीश श्री गोपाल लाल की जय. श्याम सुंदर यमुने महारानी की जय. कुलदेवी मात की जय. सदगुरु भगवान की जय. अपने अपने मात पिता की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे. जय जय श्री राधे. जय जय श्री राधे. जय जय श्री राधे. અત્યારની કથાને વિરામ. બધાને રામ રામ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. જય ગોપાલ. આ ફરી પાછો યાદ અપાવી દઉં, આવતીકાલે બધા આવજો. કૃષ્ણ લીલા પણ છે અને આપણો બ્લડ ડોનેશનનો કેમ્પ પણ છે. એટલે ભાવથી બધા જે એમાં પહેલાંમાં આવતા હોય મેં બધી વાત કરી દીધી છે, એટલે રિપીટ નથી કરતો. આ એ અત્યારે સૂચન આપે એ પ્રમાણે આપણે બધા અમલ કરશું. વામનજી મહારાજ પધારે છે તો એક યજમાન દંપતિ જે હાજર હોય, બહેનો તો બહેનો, ભાઈઓ, એ જરા એમનું પૂજન કરી લેશે. શાસ્ત્રીજી પૂજન કરાવશે
પધારો વામનજી મહારાજ, પધારો જ્યાં આવું ત્યાંથી. વિષ્ણુ વામન થઈ હાલિયા રે, હે આજ વિષ્ણુ વામન બની હાલિયા રે, એ મટાડવાન બીજો ઇન્દ્ર મારવાલા, એ ફાટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, એ આજ વિષ્ણુ વામન બની હાલિયા રે. सब गाइए, ए आज विष्णु वामन बनी हालिया रे, ए मटाड़वान बीजो इंद्र मारवाला, राजा बलि थे बड़े महादानी, देवों ने भी बातें मानी, उसने सबको परास्त किया था, सब लोगों को जीत लिया था, देवों के कष्ट निवारण को ही, दानव दल संहारन को ही, वामन रूप बनाया तुमने, अद्भुत खेल रचाया तुमने, अश्वमेध यज्ञ किया बलि ने, सबको निमंत्रण दिया बलि ने, वामन रूप में तुम वहाँ आए, आदर से बलि दिया बिठाए, बोला बलि है मंगल भुवना, अनुष्ठान है यज्ञ का करना, अश्व गज ये हीरे मोती, मांगल जो भी वस्तु भाती, वामन बोले हे महाराजन, धन का भूखा नहीं है ये मन, दान की इच्छा अधिक जो बनती, मैं मांगू बस दिन पग धरती, अंजलि में जल बलि ने लीना, दान का शुभ संकल्प कीना, वामन ने माया दिखलाई, अंबर छूती काया बनाई, देवताओं का मन हर्षाया, दैत्य गणों पर भय था छाया, एक पग वामन ने जो बढ़ाया, पृथ्वी पर अधिकार जमाया, दूसरे पग से ग्रह सब नापे, बलि संग सारे दानव कांपे, वामन बोले हे महादानी, दो पग में ही खत्म कहानी, किया हुआ संकल्प निभाओ, शीघ्र मुझको ये बतलाओ, तीसरा पग मैं किधर बढ़ाऊं, गर्व भरा ये शीश झुकाऊं, भूल मिला सम्मान बलि का, चूर हुआ अभिमान बलि का, ऐसे प्रभु है लीलाधारी, देवताओं की नैया तारी, तेरी ही माया रूप है ये सारा संसार, कोई न अब तक पा सका अपरंपार का पार. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, 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 મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન
વામન થઈ ચાલિયા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એ શ્વેત છત્ર શિર પર ધર્યું રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે કર્મા કમંડલ સાર મારવાલા કમંડળ સાર મારવાલા કર્મા કમંડલ સાર મારવાલા કમંડળ સાર મારવાલા વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે જય હો જય હો જય હો મૃગ ચર્મ કાખમાં શોભતું રે યુગ ચર્મ કાખમાં શોભતું રે ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વાલો વામન બની આવ્યા રે વેદ દર્ભવાલ જગાવતા રે વેદ ગર્ભવાલ જગાવતા રે વેદ દર્ભવાલ જગાવતા રે વેદ ગર્ભવાલ જગાવતા રે યજ્ઞો પવિતના દાન મારવાલા યજ્ઞો પવિત્રના દાન મારવાલા યજ્ઞો પવિતના દાન મારવાલા યજ્ઞો પવિત્રના દાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વિષ્ણુ વામન બની આવ્યા રે એ મારો વાલો વામન બની આવ્યા રે મારો વાલો વામન બની આવ્યા રે સરસ્વતી હાર આરોપતા રે સરસ્વતી હાર આરોપતા રે એ માતા પીરસે છે પકવાન મારવાલા માતા પીરસે પકવાન મારવાલા માતા પીરસે છે પકવાન મારવાલા માતા પીરસે પકવાન મારવાલા વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે કરુણા સિંધુ ત્યાં ચાલ્યા રે અધૂરી છે અમ આશ મારવાલા અધૂરી છે અમ આશ મારવાલા
વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે હે ભૃગુ કચ્છમાં હું જાવ છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે હણવા બલીનું અભિમાન મારવાલા બલીનું અભિમાન મારા વાલા હણવા બલીનું અભિમાન મારવાલા બલીનું અભિમાન મારા વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે હે મારો વાલો વામન બની આવ્યા રે મારો વાલો વામન બની આવ્યા રે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે ભગવાન નારાયણ 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 હે ભગવાન નારાયણ 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 ભગવાન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તો મારા શામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા શામની રે બીજી વાતું ન હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં પ્રહલાદ ને નૃસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપણમાં પ્રહલાદ ને નૃસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપણમાં પ્રહલાદ ને નૃસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય
યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો 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 યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ના હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ના હોય જો ગડપણમાં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણમાં સબરીબાઈને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગડપણમાં શબરીબાઈને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગડપણમાં સબરીબાઈને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગડપણમાં શબરીબાઈને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો ભાઈ
દુશ્મન દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મન દુશ્મનમાં ઘણો ફેર છે રે કોને દુશ્મન કહેવાય જો દુશ્મન દુશ્મનમાં ઘણો ફેર છે રે કોને દુશ્મન કહેવાય જો દુશ્મન દુશ્મનમાં ઘણો ફેર છે રે કોને દુશ્મન કહેવાય જો દુશ્મન મારા વણને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો દુશ્મન મારા વણને રામ મળ્યા રે દુશ્મન કહેવાય જો દુશ્મન મારા વણને રામ મળ્યા રે એને દુશ્મન કહેવાય જો દુશ્મન મારા વણને રામ મળ્યા રે દુશ્મન કહેવાય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ના હોય જો નીતિ નીતિમાં ઘણો ફેર છે રે નીતિ કોને કહેવાય જો નીતિ નીતિમાં ઘણો